કાલ દીલો આજે નહીં ગયો તો કાલ તો સોમવાર હતો હા નોટ કાલે રવિવાર હતો આજે સોમવાર છે હે એટલે તું એનો મિનિટ તું જતો નથી હે ને નથી જતો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને લઈને આવ્યો છું ઢેડકી તળાવ જે એ બી છેલ્લી ઉનાળી છે એટલે સુકાઈ ગયું છે પૂરેપૂરું પણ અત્યારે તમે દેખી શકો છો આ બાજુ આ એકદમ લીલુંછમ ઘાસ છે એ હું તમને છે કે અંદર ચીંધું બતાવવાનું છું. આ બાજુ જે બધા ગોરિયા છે બકરા ચારા છે અને પેલું એક મસ્ત નાનું એવું તંબુ બનાવ્યું છે એ તંબુ સુધી જશું અને તો ચાલો મારી પાછળ દેખી શકો છો એકદમ લીલુંછમ ઘાસ છે પણ 3-4 વાગ્યા છે એટલે તડકો ફૂલ છે પણ જો સાંજ પડી જાય પછી તો બહુ મસ્ત વ્યૂ આવે ને મેં બારિયાણા તળાવનો વ્લોગ બનાવેલો એ તો એકદમ ગંદુ હતું બહુ કચરો ના હતો પણ અહીંયા તો તમે દેખી શકો છો સહેજ બી ગંદુ નથી ખાલી કાંટા એટલા જ છે. તો ચાલો આપણે આગળ જઈએ અને આપણે પેલા મિત્રો જોડે વાતો કરી થોડી વાર કે આ ગામના છે હું બધું પૂછીએ હું તમારા ગામનો જ છું અહીંનો જૂના બરિયાનો તમે બીવે હું કા હા પેલો હું કા નાનો નો હા આયા કેની કેવું છે હા સારો છે બોલીને આવ્યા તમે બોકડે હે બોકડે ક્યાં ગામના ટીડકીના અહીંના એવું અહીંયા આ બાજુ કેમ ભણે તું દહમો તો જાય કે નહીં હાલ હે તો ચાલુ થઈ કે નહીં ક્યારથી મને હાલો તને નહીં ખબર હા તો ખરી નોટ છે કયા કાલ જેલો આજે નહીં જો તો કાલ તો સોમવાર હતો હા નોટ કાલે રવિવાર હતો આજે સોમવાર છે હે એટલે તું એનો મિનિટ તું જતો નથી હે ને નથી જતો ને હા તો હું કા નહીં જતો જવાનું શું કીધું કે તું અહીંયા આવેલા હું શરમાય કેવું શું કેવું ટેણી તળાવ ભલો આવે તમારું અમે બોકડાને પકડવાનો ટ્રાય કરું લે હેલા પકડવાની દે કે લે કેટલા કેટલા લા હે આ તો હાલું ટીવાયેલું છે એમ લાગેલા મારી જેવો છે કોઈ બીજો ઘેર હું ઓર રબાડો વાળો દેખી શકો છો મિત્ર કેટલું ક્યુટ છે મસ્ત એકદમ જોરદાર આ બધી એની આખી આખું ટોળકી છે ગેંગ છે મને તો જાણે ઓળખતું હોય એવું કરે છે. ચલો અને હવે છોડી મૂકીએ છીએ આવજો દીખતું બી નહીં મિત્રો આપણે આગળ જઈએ આયલા એકદમ લીલું ઘાસનું મેદાન છે અહીંયા ત્યાં સુધી ત્યાં અમારી ગાડી પડી છે કઈ બાજુ ગઈ આ રહ્યા
મિત્રો આ તળાવમાં આટલું જ પાણી વધ્યું છે, આ તમે દેખી શકો છો અહીંયા. અને ગ્રાઉન્ડ જાણે લાગે છે કે લોન પાથરી હોય એવું એકદમ લીલુંછમ. અને તમને કદાચ પાછળ દેખાતો હશે જે પેલો સામે ડુંગર દેખાય એ દેવગઢ છે. અહીંયાથી કયા પિક્ચરનું શૂટિંગ ઉતાર્યું હતું કરણ? પેલો સાહેબ બીબી ગેંગસ્ટર હે ને? સાહેબ બીબી ગેંગસ્ટરનું નહોતું અહીંથી ઉતાર્યું મિત્રો. એકદમ આ જે તળાવનો કિનારો છે એકદમ ક્લીન કટ છે, ચોખ્ખો ચટ, સહેજ બી ગંદકી છે નહીં. અને પાણી બી મસ્ત ચોખ્ખું છે. પણ આ અંદર કેટલું ઊંડું છે કંઈ ખબર નહીં, એટલે તમે બી આવો વિડીયો દેખીને આવતા નહીં, બરાબર મિત્રો. આ જે તમે આ બાજુ આ પાછળ જે ડુંગર દેખી રહ્યા છો એ છે રેંગુણીઓ, બરાબર. એની બાજુમાં ટીડકી ગામ ને એની બાજુમાં પાનમ નદી વહે ને એનાથી બાજુમાં મારું ફળિયું ખોસ ફળિયા. તો મિત્રો આ છે ને આ ટીડકીનું તળાવ બારિયાથી માંડ ગણીને 5 કિલોમીટરની અંતર પર છે. તો હું જે બારિયાના જે શહેરીજનો છે એમને જણાવું કે જો તમે ગરમીથી કંટાળી ગયા હો, હવે તો જો કે ચોમાસું શરૂ થઈ ગયું છે, પણ જ્યારે ઉનાળો હોય અને ત્યારે તમે એકદમ ખુલ્લા વાતાવરણમાં આવવા ઈચ્છતા હો અને એકદમ ખુલ્લી જગ્યાનું આમ ફિલિંગ માણવા ઈચ્છતા હો, મજા માણવા ઈચ્છતા હો તો તમે અહીંયા ટીડકીના તળાવમાં આવી શકો છો. પણ નાના છોકરા કે એકલા તો લઈને આવવાના નહીં. બાકી બીજો અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા
પાણીથી ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ પાણી બહુ ઊંડું છે. દેખી શકો છો તમે, આટલું પાણી પતી ગયું છે છતાં બી બહુ બધું ઊંડું છે. તો તમે અહીંયા આવી શકો, ફેમિલી સાથે આવી શકો, આવીને પોતાનું ટિફિન લઈને આવો, અહીંયા આવીને ખાઈ શકો તમે, અને મસ્ત 1-2 કલાક શાંતિથી અહીં બેસો તો એકદમ મગજને બી એકદમ શાંતિ મળે એવું વાતાવરણ છે. તમે ખરેખર આ રસ્તા પરથી તો બધા ઘણા નીકળ્યા હશો, તમે અહીંયા રહીને જતા બી હશો, દેખતા બી હશો, પણ છેક અંદર આવીને આવો અનુભવ નહીં કર્યો હોય તમે. પણ મેં ખુદનો અનુભવ મેં તમારી જોડે શેર કરું છું. તો એકવાર તમે આવજો આ બાજુ, અને ખરેખર અંદર આવીને ફીલ કરી શકો છો, બરાબર. પણ સાંજના સમય કે સવારના સમયે જ આ મજા આવે, બપોરે અત્યારે તો તડકો લાગે છે. તો મિત્રો, મારો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ ટીડકીનું તળાવ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો મિત્રો. તો વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.